યોગદાન આવ્યું અહીંયા. આમ તો હમણાં નારાયણ મામા કહેતા હતા કે ફાળો લેવાનું તો અમારે કોઈ કઈ એવું છે નહીં, પણ એક બે નામ આવ્યા છે. 1111 રૂપિયા સ્વર્ગસ્થ પલ્લવીબેન શરણભાઈ જોટવા એમના સ્મરણાર્થે, અને શ્રી રામ મંદિર સત્સંગ મંડળ આદરી તરફથી, આ ગોપી મંડળ છે મામા, એમના તરફથી 10,000 રૂપિયા આવે છે. જોરદાર તાલુથી એમને વધાવજો. અને ખૂબ યોગદાન આવ્યું છે, ઘણું બધું આવ્યું છે. હજી પણ આપણે આનંદ કરવાનો છે, ફરીથી બાપુને સાંભળવાના છે. પણ નથુ મામા વચ્ચે વચ્ચે હું આવું ને વગાડવા વાળા બહુ રાજી થાય, હું કમે વગાડવું ન પડે એમ. બાપા હજી ખડે ધડે છે. એમ આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનુમાં ને સખી અમારે આંગણે કંચન વર્યા મેં. કોનાનો વરસાદ કોઈ દી વરહે નહીં, કંચનનો વરસાદ કોઈ દી વરહે નહીં. ન વરહે તો આ દુહો કોકે એમ કીધું ભાઈ લખવા વાળા ખોટા, એ ખોટા ન હોય. આજે પ્રસંગ છે, આજે આનંદ છે, આનાથી વધારે હોનું, આનાથી વધારે કાંઈ પણ કંચન ન હોય. એમ ખૂબ આપણે બધે આપ તરફથી બધાએ યોગદાન આપ્યું છે. 1 રૂપિયાથી માંડી 1 લાખ સુધી આ બધાએ આપ્યું છે. ભાવથી પ્રેમથી, હાવ વગર લખ્યા વગર. બોલો, ફાળો લખવો નહીં અને એમને મોજ આવે. નથુ મામા કલાકાર કોઈ પણ હોય, દાખલા તરીકે કિશોર મામા ક્યાં બેઠા, હમણાં હું એમને, હા આવે ને મામા, રાજસી મામા, અમારે કોઈ પક્ષ ન હોય. દાખલા તરીકે કોઈ મુદ્દો જ ન હોય, ગમે અપક્ષ આવે, જે કઈ આવે તે. પણ એક પક્ષ એવો આવ્યો, કોકે એમ કીધું કે તમે જ ઉપાડ કર્યો, આપ તો કે તમે જ લઈ આવ્યા, લ્યો ટીવી માંથી આવીને. હા, એ કે એમાં તમે હોય જ. અમે કીધું કેમ? તો કીધું હોય જ ને, વાંથી આવ્યા ને પાછું તમે લીધું. મેં કીધું એક જણો ભાષણ કરતો હતો, બીજેપી ને મત આપો, બીજેપી ને મત આપો, બીજેપી ને મત આપો. થોડુંક લંબાવવું. હા, ઘણા વર્ષો પહેલાની મામા, એમાં લંબાવી એટલે ઈ જ આવે ખરેખર. આમાં કોઈ જો પક્ષ ને કોઈ લેવા દેવા છે જ નહીં. અમે એમાં હતા નહીં, પણ પાકું થઈ ગયું. હવે ગઢવી ડાયરો તો હા રેડી થઈ ગયો. મીટિંગમાં આવી, બેની મીટિંગમાં જઈ તોય કે નહીં તમે તો વાં જ હોય ને. ઘીરેથી હાવણી મગાવતા, અમે લઈ ન જતા. લઈ જાય તો ઓલા બીજા કોઈક જોઈ જાય કે તમે આમાં આવીશો. ઘીરે ડખા થયા હતા. હા, કે મનમોહનસિંહ બીમાર પડ્યા ત્યારે સોનિયાજી કીધું તબિયત બરોબર નથી લાગતી. કે ના ના, મારો દાંત દુખે છે. કે તો હવે કઢવી નાખો. એ કે દાંત કઢવું તો મોઢું ખોલવું પડે. હા, ઝીણી ઝીણી વાતો આપણા વડીલો, આપણા સાહિત્યકારો એમ કે પથારી એવડી હોડ કરાય. આજના દીકરા દીકરી ઇંગ્લિશ મીડિયમ ખૂબ મામા, દીકરી દીકરાને ભણાવવું જ જોઈએ. અને ગમે તે પોસ્ટ ઉપર જાય, ગમે એવા કપડા, એમ કે આપણો પહેરવેશ પહેરાય, કડિયું સુઈણું ના, ગમે એ પોસ્ટ ઉપર છે એ કપડા પહેરવા જ જોઈએ. આમાંથી કોઈ પોલીસમાં હોય, કોઈ માસ્ટરમાં હોય, કોઈ મિલિટરીમાં જાય, એટલે મામા એ કપડા એને પહેરવા જ જોઈએ. શું કામે? આમાંથી કોઈ પોલીસમાં હોય અને ટોલ નાકાની પાસે કડિયું સુઈણું પહેરીને ઉભા રહીએ તો રિક્ષાવાળા હો લઈ જાય કે દઈ જાય. જે પોસ્ટ ઉપર છે એ તો રહેવું જ જોઈએ. અને હમણાં મામા ઓલું ગીત બહુ આવ્યું મેસિંગનું. હા, બહુ સારું. હું ત્યાં આવ્યા પછી મેં કીધું અમારે નરસિંહ મામાના જવાબ વગર કીધે મેસિંગ થઈ ગયા. ગીતને હાસું પાડી દીધું. હા, જો બાપુ એ કે, મેં કીધું ના, અમારે કોઈ એવી વાત નથી થઈ મામા ભાણે કે તમે આ જબો પહેરી આવજો. હા, પણ સીધે સીધું મેસિંગ. મને કે બાપુએ જ યાદ કર્યા. મેં કીધું આ તો વર્ષોથી હાલે ભાઈ. અમે મામા કેક બનાવી, ક્યાં બીજાને ખબર છે, આપણે આખો ને. હા, પણ બહુ નજીકના સંબંધો વર્ષોથી અને વર્ષોથી આ પ્રોગ્રામ થાય છે. અને બીજી વાત તમને કહી દઉં, ગૌશાળામાં અવારનવાર અમે આવી છીએ. હવે આ વર્ષથી થતા આવું છું મામા, બાપાને બધા એવા, એટલે બહુ સારી સુવિધા આ બધે આ યુવાન લોકો એ તમારા કામ કરે છે. રાતે 12 વાગે કોઈ ખોળની ગુણ દઈ જાય, કપાસિયાની, અને જે કાંઈ ગા માંદી હોય
એટલે બધાય તન મન ધનથી સેવા કરે છે, ગાયો માટે કરે છે, અને ગા આપણી માં છે. એ કરવું જ જોઈએ. માણસ મંદિરે જાય તો 10 જ મિનિટ થાય, પણ 60 વર્ષ સુધી વિચાર ન આવે તો શું કરીએ? એમ ગંગા સતી પાનબાઈ એ ભજનમાં કીધું છે, ભક્તિ કરવી હોય તો રાગ થઈને રહેવું. મામા અટાણે હલવાય પછી રીએ. હા, કહ્યું તો કોઈ માને જ નહીં. હું ઘણી વાર મામા એક વાત કરું, છોકરાઓ વન સાઈડ કાપે છે એનો વાંધો નથી, તો ઠીક છે, ફેશન આવી એટલે આપણે કોઈને સલાહ અપાય નહીં. વન સાઈડ કાપે એનું ચિત્ર તમે જોજો, એક બાજુ રાશિમાં ટકો કરી નાખે, એક બાજુ અંબોડો વાળ્યો, એવડા બધા વાળ હોય. આપણે એમ થાય કે બાપા ગુજરી ગયા ને બા જીવે છે. હા, એકનું હરાવું ને એકનું બાકી છે એનું ચિત્ર. કારણ કે ગુજરી જાય એટલે આપણે ટકો કરીએ એટલે નક્કી થઈ જાય કે આમ છે એમ. તમારે તો આ બાજુ હોય કે ન હોય? અમારે તો નવા બૂટ ચંપલ પહેરી, પેલા અમારે એ બાજુ હતું, હવે નથી. નવા બૂટ ચંપલ પહેરી નીકળી સીધા એમ જ કે કેમ ભાણુભા સોમનાથ ગયા લાગો. હા, ઓ કિશોર મામા આપણે ગયા અમે 2 મહિના જ નથી ગયા. તમને ખબર કેમ પડી? તો કે નજર પગ સામે ગઈ ને. આવા તો ઉપાડ કરે. એક કલાકારનો કૂતરો ભાગ્યો મામા, કૂતરો લોકડાઉનમાં ભાગ્યો. એટલે કૂતરાને પૂછ્યું કે તું શું કામ ભાગ્યો? આમાં આડું પક્ષી નથી નીકળતું, બધે મોર જ બોલે છે. કોરોનામાં તો એવું જ હતું, બધાને ખબર છે. એ કૂતરો વાળા બીજા કૂતરાઓને કહે મારે ભાગવું પડે એમ છે. એ કે કાં? તો કે મારો માલિક કલાકાર છે, પૈસા લઈ આવ્યા હતા, લોકડાઉનમાં બધું બંધ થઈ ગયું પણ વાંધો નથી, પણ કે તો તારે નીકળવાની શું જરૂર છે? તા ઓલો કલાકારનો કૂતરો કહે મારો માલિક છે ને કલાકાર છે, રાતે લાઈવ થાય ફેસબુકમાં દુહાસન બોલે છે, વાતું કરે છે. એમ તો હા. એ કે તો તારે સાંભળવાની મજા આવશે ને? એ કે સાંભળવાની મજા ની ક્યાં કરો? એ કે કાં? એ કે ઈ રાતે લાઈવ થાય ને સવારે પાડોવાળા મને મારે. મામા એને ગાયું કેવું હોય છે? હા, બહુ જબરી વાત છે. નહોતું કોઈ શિક્ષિકા બેને છોકરાને પૂછ્યું ગા શું આપે? તો કે બેન ગા દૂધ આપે. કે તો બાજુમાં ભેંસ ઉભી, ભેંસ શું આપે? તો કે ભેંસ હોય ને લેસન આપે છે. અઠવાડિયે સમજાણું હોય ને સમજાણું જ નહીં મામા, ભાષા જ ન સમજાણી હો. આપણા બાપાને જઈને પૂછ્યા, બાપા નથી આવડી ઉંમરે તાલીઓથી ઉદાવજો, એ બહુ જબરી વાત છે. હા, એવા કોઈ બાપાને જઈને શિક્ષિકા બેને પૂછ્યું કે તમારા ગામમાં ભેંસું લેસન આપે બાપા? તો હા, ભણેલી હોય તો આપે. કેવડી મોટી વાત કરી. હમણાં દેવાભાઈ તમારી ઉપર પૈસા ઉડાડતા હતા ને મામા, એનું નામ તો ઘણા નામ હોય વાલો, પણ આખું ગામ ડોળા કાઢતું હોય. હા, નામ તો હોય. હા, ગોંતુ કોકે કીધું ભાઈ શાંતિ રાખો તો મુક્તિ મળે. આ સત્ય વાત છે મામા. આપણું વાક્ય છે કાઠિયાવાડી, એક શબ્દના 2 શબ્દ થાય. કોકે કીધું શાંતિ રાખો તો મુક્તિ મળે. તા એક જણો કે ના ના, એક બરોબર છે. કેવડી મોટી વાત એને કરી. હા, રાજ્ય મામા એક ડેડકીન પાણા મારતો હતો ને, બીજો કે ડેડકીન પાણા ન મરાય. એ કે કાં? તો કે પત્ની ગુજરી જાય. એ કે તો વહેલું કેવું તું ને. એને પછી સમજાણું કે મોડું થઈ ગયું. હા, પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એ તો અભ્યાસ ન મળે, બિના કૃપા ભગવંત. કરોડો રૂપિયા બગાડીને વચ્ચે વાત મામા, એટલા માટે મારી વાત અધૂરી રહી ગઈ. અહીંયા જે આવે છે સોમનાથના દર્શન કરવા માટે આવે છે, પણ સાંભળજો, એટલી બધી લાઈન લાગી હોય શ્રાવણ મહિનામાં સોમનાથના, તમે કોઈ પણ ભોળાનાથના મંદિરે જાઓ, એટલી બધી લાઈન લાગી હોય. 4 વાગે તમે જો વહેલા પૂગી જાવ તો પહેલી પૂજા ચડે, બાકી પછી નહીં, પછી પૂરું થઈ જાય. પણ અમુક ક્યાંક જાવ ને મહેમાન થઈને, મેં જેટલું માન મેળવે મહેમાન કહેવાય. પેલાના મહેમાનને એટલા બધા હાંચવા પડતા, બસ સ્ટેન્ડ સુધી આપણા ભાભલા મૂકવા જતા ને પાછા 2 હાથ જોડીને કિશોર મામા રડવા માંડતા. અરે બાપા, હજી 2 દી રોકાણા હોત તો. અરે કે તમારું કામ ખોટી? તો કે કામ ખોટી નહીં, પણ તમે જે આવ્યા ને મજા આવી એ પેલાના મહેમાન. આજના મહેમાનને મોબાઈલનું ચાર્જર દઈ દો એટલે આપણે કેવું પડે કે હવે કहीं જવું. હા, મોબાઈલ જોઈએ જ, એમાં નો ડાઉટ જોઈએ જ. મોબાઈલ ઉપર તો બધા ધંધા થઈ ગયા ને મામા. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું, બધું ઓનલાઈન. હવે અમારી ભેહું વેચવી ને અમે પીપળાના પાનમાં મૂકી દઈ, ગ્રાહક આફડો આવે લ્યો. પેલા એમાંય દલાલા હતા ભેહુમાં. મને બધા કીધું એટલે જાણીતી વાત છે, કહી દો. હવે મામા હારા મારી ભેહ હોય ને પીપળાના પાનમાં મુકાઈ ગયું. હા, ઘણું તો એક જણા એક બાપાનો ફોટો પીપળાના પાનમાં મૂક્યો, તા ફોન આવ્યો, વેસાવો લાગે. કારણ કે પીપળાનું પાન એ આખું એક ગ્રુપ છે. ગ્રુપ એટલે કે એમાં મૂકોલી વેચવાની વસ્તુ હોય, તમે પીપળાના પાનમાં મૂકોલી વસ્તુ વેચાઈ જાય લ્યો. હે, એટલે એક ટૂંકી વાત કહી દો. વાત જાણીતી છે, બહુ જબરી, ઘણી વાર આપ બધે સાંભળેલી છે. હા, હું હમણાં
બાપુને અમે બેઠા ત્યારે કહેતા હતા, ઘણા ટાઈમ પહેલા અમે એક આ બાજુ એક ગામમાં પ્રોગ્રામ કર્યો તો, નામ નથી આપતો, આજ વિડીયો પાછો આવ્યો. હા, મેં કીધું કલાકાર મરવાની તૈયારીમાં હગાવાલા નહોતા, ઓટે બેઠા, કોકે કીધું હવે આને કાઢો, તો કે નહીં, ટાળવાનું જીવ છે. અને કલાકાર ગમે એ હોય ને ટાળવાનું જીવ હોય મામા. આ મુદ્દો બધો માથે જ આવતો હોય ને, કારણ કે આના હાટું દુનિયા ડોટું દી હશે. 10,000નો ડટો હુકલ વડલાને ઠૂઠે દાટી આવી એટલે હવારે વગર પાણી કૂટા કાઢી જાય. આ તો સત્ય સનાતન છે. આપણા આખા જિલ્લાની આગળ ગીર લગાડ્યું છે. કોઈ પક્ષની વાત નથી, કોઈ સરકારની વાત નથી. હવે આનું નામ જ્યોતિ પાડી છે, પણ એનું નામ જ્યોતિ છે. નામ જ્યોતિ આવે છે, નામ જ્યોતિ છે, પણ જ્યોતિ છે તેથી નહીં આવે. અટાણે 2 જનરેટર રાખવા પડ્યા. લ્યો, હા, એ કોઈ પક્ષની વાત જ નથી. કોઈ ગમે ને જાય એટલે ગાય આખું એક ગીર લાગ્યું છે. GIR ગીર લાગ્યું છે. ગીરની પાછળ આખી ગીર સાંભળ્યું. આપણો સોમનાથ જિલ્લો ગીર થઈ ગયો છે. પણ મુદ્દો એટલો છે, અમેરિકામાં જઈને કોઈ એમ કે અમે શાસન ગયા હતા, એટલે મજા બહુ આવે, વાહ અમે શાસન ગયા હતા, પણ એ આપણા જિલ્લામાં નથી. હા, હમણાં તો 2 જણા વાતો કરતા હતા, હવે શાસન કેન્દ્રમાં વહી જાય થારું, ત્યાં તો કે દીવ સેટું પડે. આવી તો વાતો કરતા હતા. હમણાં ક્યાંક ફોનમાં જેને આવ્યો મેં સાંભળેલું, મામા ઠાર ગાડીનું અટાણે ફેશન બહુ નીકળી. પેલા પેટ્રોલ બુલેટની નીકળી હતી ઠાર ગાડી. હમણાં કોઈ મામા મેસેજ કર્યો હતો કે કોઈ CNG ઠાર હોય તો કહેજો, તો પછી રાજદૂત રાખીને આ નથી લઈ શકતો અને પાછો ઠાર ઠાર કરે છે. હા, નેનો ગાડી નીકળી ને મામા, નેનો ગાડી એટલે બંધ પડી ગઈ. ઇનોવા વાળો નહીં, સારો માણસ, સજ્જન માણસ, કે કેમ ગાડી બંધ પડી ગઈ? તો કે નવી નીકળી ભાઈ, ખબર નથી. એ તો કે મારી વાહ બાંધેલી, હમણાં શોરૂમે પુગાડી દો. તો કે તમારી વાહ બાંધી દઉં, પણ ઘીન ગાહલેટ ભેગું કરાય. ઘીન ગાહલેટ ઇંગ્લિશ મીડિયમમાં ન આવે. માથામાં ખૂબ ટોલા પડતા. ઇંગ્લિશ મીડિયમમાં ટોલા નથી, ટોલા વૈયા ગયા મામા. ખૂબ ટોલા પડતા ને, તેથી બાળકોનો મજા એટલી હતી, જે બાળકના માથે ટોલા પડતા ને એની માથે એની માનો હાથ ફરે છે. અટાણ નથી ફરતો. એક શેમ્પૂ પડી કે નાઈ લે, અઠવાડિયા સુધી નો નાઈ તોય હાલે. લ્યો, હે, ઇનોવા વાળો સારો માણસ, સજ્જન માણસ નીકળ્યો અને એમ કીધું મારી વાહ બાંધ દે. એ કે ભલા મને બાંધી દઉં, પણ તું હાકેશ કેટલી આ ધીમે હાલ, તો તમે ડીમ ફૂલ ખાલી કરજો, જો દોરડું તણાય તો. મામા 2 જણા ધીમે ધીમે જતા હતા. 2 હાવ રેડી સાઈડમાં જતા હતા. એમાં કોઈ ફોર્ચ્યુનર વાળાએ સાઈડ કાપી અને ઇનોવા વાળાનો મગજ ગયો વાહે, બાંધ્યું ભૂલાઈ ગયું. કાં તો ઓલી બોલીને 50 લાખની આવે, આ 30-40 લાખની છે. એમ તો હા, 2 108ની ઝડપે જતા હતા. એમાં કોઈ પોલીસ વાળા સીટી મારી ન ઉભા, એટલે એને એના સાહેબને ફોન કર્યો, સાહેબ ફોર્ચ્યુનર ગાડી હમણાં અહીંથી નીકળી 1000ની ઝડપે હાલે છે મામા. સાચી મામા, કે 1000ની ઝડપે હાલે. ઓલા અધિકારીએ કીધું 2000ની ઝડપે હાલે, 50-60 લાખની હવે હાલવા દે ને ભાઈ. તો કે સાહેબ બધી વાત હાસી. ફોર્ચ્યુનરની સાઈડ કાપવા હાટું ઇનોવા વાળો ડીમ ફૂલ કરે છે. તો કે એ 30-40 લાખની આવે છે, એમાં તારું શું જાય છે? ભલે જાતો ભટકાય તી ભટકા હે. તો કે સાહેબ બધી વાત છોડો, 2ની સાઈડ કાપવા હાટું નેનો વાળો ડીમ ફૂલ કરે છે. હા, ને કે એના 4 વ્હીલ હતા. સાંભળી લેજો, હમણાં તમે આ સન્માન કહેતા હતા ને, એટલે વાત કહું છું. એમ સમાજમાં કોઈ ડીમ ફૂલ કરતો હશે, પણ જોજો ક્યાંક ઢહડાતો હશે, સાઈડ કાપવા હાટું નહીં કરતો હોય, એને ક્યાંક જરૂર પડી છે. એટલે ટૂંકી વાત ટૂંકમાં કરી દઉં. દેવાભાઈ નામના વ્યક્તિની મામા પાડો, ભેહું મરી ગયું, પાડો વેચવાનો બોર્ડ માર્યો, મારે પાડો વેચો. એના દેવાભાઈ ઘરે નથી, એના બાપા બેઠા છે. હા, આમાં કોઈ દેવાભાઈ આવે ને પછી કોઈ વળી એક આ માફિયુનું એવું ઉપડી ગયું મામા, વાહેલું કોઈ વાંચતા નથી કે હું કેવા માગે છે. હા, એટલે એ બરોબર દેવાભાઈ 12 ગામ ગયેલા ને એમાં પાડાનો ગરાગ આવ્યા, એટલે એમ કીધું બાપા તો કે હા આ બોર્ડ માર્યો છે, તમારે પાડો વેચવો. બાપો કે પાડો વેચવો પણ દેવો નથી. એટલે ઓલા એમ થયું કે બાપા કઈક દીવથી આવતા છે, બંધાણી છે, કોકનું જેને કીધું બાપાના મગજમાં ફેર, તો કે નહીં બાપા રેડી ધન કમ્પ્લીટ છે. તો કે તો અમને ના પાડી દીધી. શું કીધું? કે પાડો વેચવો પણ દેવો નથી. ઓલો કે 100% વેચી નાખશે, પણ આજ કદાચ દેવો નહીં હોય. એમાં એક જણો આવીને કે આ બાઈ દેવાની છે, પૂછી લ્યો ભાઈ. બહુ જબરી વાત છે મામા. સ્વર્ગસ્થ દિવાળીબેન લોકગીત ગાતા હોય, પછી હેમુ ગઢવી હોય તો ભલે, ભીખુદાનભાઈ ગઢવી હોય તો ભલે, હે એક આ બાઈ દેવાની છે. અને બાઈ દેવાની શબ્દો જોજો. ગાયું ભેહુના દલાલ મામા આપણે ફોન કરે ને, આપણે ઘૂમરે નાખી દે. ટાહોર કપાતું હોય રાજ્ય મામા. અમારે તો હવે અમારે તો હજી 20 પછી ભેહું મારે છે, હાથ બાર નથી. અહીંયા નો કે બીજે અમે જમાવી લઈએ છીએ. હા, કોકની ફોર્ચ્યુનર પાસે ફોટા પડવી લઈ. હા, અહીંયા રિક્ષામાં આવ્યો તો કોઈ જોતું નથી ને, કે હું તો ખરેખર આ તો ખાલી જાહેરાત નથી કરતો, ગાડી લઈને જ આવ્યો, પણ કોઈએ જોયું નથી કેમ આવ્યા. કોઈને ખબર છે? આ બધા વૈયા જાય પછી જાય ક્યાં ખબર છે કે ટ્રેક્ટર બેહીને ગયા. હા, પણ સેલ હલકે ઈંઢુણી માથે મારે હેલ લેવી, મારે ભરવા સરોવરિયાના નીર. ઓલો કાનુડો મને બાણ મારે, સસરા સામા ઉભા, તમે શું જુઓ છો?
સસરા સામા ઉભા, તમે શું જુઓ છો? સસરો કોઈ દીકરાની બહુ સામે જોવે નહીં, અને જોવે તો ભણા કે દેવો પડે. પણ એમ કે છે કે સસરા સામા ઉભા, તમે શું જુઓ છો? થોડુંક જુદું તો પાડો. એમ કે બાઈ દેવાની છે. એટલે ગાયું બેહુના દલાલ મામા ફોન કરે, ટાવર કપાતા ને ઘણા પાછા અમને શું કે ખબર, ગાય બાઈ છે વેચાવ, તોય અમુક હા પડે. હા માન થયું તોય. એક જણો દીકરાની હગાઈ કરીને ઘીરે આવ્યો હતો ને પત્ની મામા ડેલે આવીને કીધું ભાઈની હગાઈ થઈ ગઈ. તો માતાજીની દયાથી હો, ચા પાણી પીને ગયા. હગા કેવા છે? તો કે આપણા જેવા. કે તોય દીધી. ઓહો, પછી ખબર પડી કે આ તો બધા હેરના હવા હેર છે ભાઈ. હે પણ વીર વસરાજ હોય તો ભલે, મહાકાળી હોય તો ભલે, એક વિરોધ નથી કોઈ ગીતનો. મામા મેં 2-3 વર્ષ પહેલા હું આવ્યો તેથી કીધું તું 4 બંગડી વાળું ગીત ખરાબ નથી. મેચિંગ જે વાત આવે એની કોઈ ખરાબ, એ કોઈ ગીત ખરાબ નથી ને કે દુનિયા બોલાવે નહીં. મામા આટલા બધા પૈસા આપે છે, ગીત પણ એને કેમ સાંભળવું ને કેમ લેવું એ તો આપણા હાથની વાત છે. 4 બંગડી તો બંગડી પહેરી હોય એને ખબર હોય, જેની બંગડી ભાંગી ગઈ હોય એને ખબર હોય. બાકી બંગડીને લેવા દેવા જ શું છે? હે 2 બાપ દીકરો આંખનું ઓપરેશન કરી આવતા ને બાપો ઘડીએ ઘડીએ પૂછે એક આંખ બંધ. હે બાપા આ સાઈડની દુકાન કેમ બેટા બંધ? આ સાઈડની દુકાન કેમ બંધ છે? તાર છોકરો કે પાછા આવશું એટલે ખુલી જાય. નથી જવાબ જ દેતા તો શું કરો તમે? હે પણ ઈ વાત છે, ભ એટલે ભજન, ભજન છે ભ એટલે ભગવાનને ભજવાના છે, જ એટલે ધરતી ઉપર જન્મા, ન એટલે નક્કી નથી કઈ વ્યા જાય ઈ. પણ કળજુગ આવ્યો છે, કરોડ ભૂલાઈ ગઈ છે ભાન, કળથી સુકૃત કર્યું નહીં, નથી દીધું કોઈને દાન. એ દાન કે સન્માન આનંદથી આપ્યું નહીં, પ્રભુ ભજન કરવા સ્થિર કરી મન થાય. પણ મામા હમણાં નવરાત્રી આવશે, આપણે બધાને ખબર છે, ગામડે ગામડે સારા કલાકારો બોલાવે છે. હા હું આ વખતે દાંડેરી રહ્યો છું, કારણ કે હપ્તાનું જ કરવું ને. એટલે ઘટશે તો અહીંયા જ આવશું. આ તો વાત કરું કિશોર મામા. હા પણ નવરાત્રી મામા ગામડે જે ગામમાં નવરાત્રી થાય છે એ ગામના લોકોને ખાલી વિનંતી કરું છું, તમારા ગામમાં નવરાત્રી થતી હોય, અમારા ગામમાં કોઈ પણ ગામમાં, તો ગામ લોકો તો ત્યાં બેસજો ભલા માણસ, ગરબી હારી લાગે. ભલે ઠીક છે વેરાવળ જાય કે બહાર જાય કે જ્યાં જાય એ વાત આખી જુદી છે. પણ હવે જ્યાં ગરબી થતી છે, જ્યાં ઓડિયો છે, તમે પૂછજો કે હે ભાઈ તું શું કામ અહીં બેઠો? એમ કે મને બેહવાનો ટાઈમ નથી, પણ મારી દીકરી રમે છે ને એટલે હું બેઠો છું. હા ઓડિયન્સ તો ગોતવા જવું પડે બોલો. અને આ લાઈવ થઈ ગયું. હવે અમારે કાયમનું પેપર હોય, લ્યો લાઈવ થઈ ગયું, આ લાઈવ મૂક્યું હોય, હવે કાલ ક્યાંક બોલીએ. અને એક મામા કપડાના ખર્ચા એવા વિધા છે, આ જબો પહેરીને કાલ ગાઈ તો હું કે ખબર, એ ભાઈ આદરી હતો એ જ પ્રોગ્રામ છે, કાઢ નાખ. બસ જભો બદલાવાનો ટાઈમ ન હોય તો સાંભળો થાય ને કંઈક બીજું એવું હોય છે. હા એટલા બધા ખર્ચા વધી ગયા કપડા. આપણા વડવા એક જોડીમાં 3 વરરાજા મામા પરણી જતા, તેથી લેરખી હતી. આજ ગામમાં જાન જાતી હોય અને ઈ વરરાજાને 10 જોડી કપડા હોય, પણ ફેરા ફરવા ટાણે કોકની ભાડાની લઈને પરણીતો હોય. બોલો એના બાપના પૈસા ન હોય. પાછો કે શેરવાની નવી નહીં. ઈ તો હતી વેરાવળ, અટાણે પારસી કરીને આપણે આપી ભાઈ. હા ઈ બોલે કઈ આપણા તો ગીતો છે ને કે હાજ એ પડી મારે લાડકડી ના વરવેલા જો હાથ પડી ગઈ અને જાન મોડી શું કામ થઈ? એટલે કીધું કે વરના એ દાદાજી ને સાપો નો તો એ જાન વરના દાદાને સાફાનો વેત નથી અને મોડું થયું છે. હા પેલા વરરાજા ઉગડ માથે ન જતા, અચાનક ઘીરેથી નીકળી થાય કે મીંદડું આડું નીકળ્યું પાછા વળી જાય. હવે મીંદડાને ઊંદીડો જીડું નથી જીડો એ તો પૂછો. તમે આડા પીડા છો કે મીંદડું આડું પીડ્યું છે? પણ મજા બહુ આવી મામા. આપણા ડાયરાના બેનર આપણા શિવ સ્ટુડિયો આદરીમાં લાઈવ આવે છે, એમણે બનાવ્યું છે. જો વખાણ નથી કરતો, સાંભળી લેજો. અને કિશોર મામા એ બનાવ્યું છે, તમે જોયું છે ને. એટલે મેં એમને ફોન કર્યો, જોજો મામા એવો માણસ વિચાર રાખશે ને એટલે માણસ આગળ જાય. 100% વાત છે. એ કાર્ડ આવ્યું મારામાં, એટલે મેં કીધું તમે ત્યાં લાઈવ તમારું છે, તમે આવો છો બંશીધર? મને કે ના હું નથી આવતો, પણ ત્યાંનો ભાઈ છે ને એનું બહુ સારું કામ છે, બહુ સારું શૂટિંગ કરે છે, એટલે તાલીઓથી વધારજો. એનો ધંધો છે ને તો એને એમ ન થયું નથી બરોબર તો. હા
નકે તો ખબર છે ને કોદાળી લઈ જાય તોય માથા ફાડી નાખે. હા, કેવડું મોટી વાત છે, આનંદની વાત છે. એટલે ફરીથી ગોપાલ બાપુને કહું, એમને આનંદ આવે, આપણે બધાને આનંદ આવે. જોરદાર ચાલુથી વધાવી ગોપાલ બાપુ આવો.